ઘનશ્યામસિંહ બીજરાજસિંહ રાણા જે રાજકોટ રહેશે એમનું સ્વાગત કરશે ધર્મેન્દ્રસિંહ ઝાલા ભોયકા વાળા હાલ ગોંજિયા રહેશે તે પણ આયેલ છે અમારા ઓલામાં હવે ઉભું છે અમારું ભાવનગર પટેલ નગર નું તો બાપુ આગળ આવે છે શાસ્ત્રીજી આગળ તો જરાક ભાઈઓને જરાક કરશે ધર્મેન્દ્રસિંહ રાણા રઘુ બાપુઆ ગિરાજસિંહ રાણા તેમનું પણ સ્વાગત કરશે ધર્મેન્દ્રસિંહ ઝાલા ગિરાજસિંહ ભોયકા હાલ ભાવનગર કરશે ધર્મેન્દ્રસિંહ ઝાલા આવી ગયા છે તબિયત નહીં હારી હોવા છતાં પણ હાજર છે આપણી વચ્ચે તાળીઓથી ગડગડાટ બતાવજો ભાઈ આ આપણો કાંઈ ધંધો નથી એટલે ભૂલ ચૂક થાય તો વાવ કરી દેજો હા સાહેબ હવે મહિલા મંડળ ભાદાદાનું સ્વાગત કરશે ધર્મેન્દ્રસિંહ ઝાલા ભાદાદા ધર્મેન્દ્રસિંહ ઝાલા સ્વાગત કરશે વ્યાસજી પાસે આવી અને સન્માન સ્વીકારે છે ઝડપ રાખે એટલે આપણી કથાનો દોર આગળ વધે અત્રેવ ઉપસ્થિત મહિલા મંડળ રાજેશ્વર મહિલા મંડળ ભાવનગર ગોપી મંડળ એ તરફથી સમસ્ત મંડળ તરફથી શાસ્ત્રી શ્રી ચેતન દાદાને 1111 રૂપિયા અહીંયા ફૂલ દેવીશું 2100 રૂપિયા જ્ઞાનબાને મહિલા મંડળ અહીંયા ભેટ અર્પણ કરે છે કથા નિમિત્તે એમને પણ તાળીઓને વધાવશું પેરામણીના તાળીઓથી વધાવીશું આપણે ગણાનબા દક્ષિણા સ્વીકારે આ મહિલા મંડળને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું જેણે 2 વર્ષ પહેલા હોશ હોશથી ભાગવત કથા બેઠાડી હતી અને એના માધ્યમથી અત્રેવ દાદા ઉપસ્થિત છે એટલે તાળીઓથી વધાવીશું આ મહિલા મંડળને અને ભાવનગરથી એમનો
આ સમય બગાડી અને અહીંયા બધાયનું માન રાખી અને આવ્યા છે એટલે આપણે તાળીઓથી તો વધાવી શકીએ. સારા પરિવાર તાળીઓથી વધાવીએ આપણે. मन श्री राधे श्री राधे भज मन श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री भज मन श्री राधे भज मन श्री राधे आज नैनो माने આજે ઘણા બધા મહેમાનો અહીંયા આમંત્રણને માન આપીને પધાર્યા છે. એમાં પણ અમારા મુલકમાંથી વધારે આવ્યા છે. હા, અમારું સરવૈયાવાડ અત્યાર સુધી ઝાલાવાડ હતું ને ભારે, આજે સરવૈયાવાડ વધી ગયું એવું લાગે છે. હું અહીંયા જાતો ને બધી જગ્યાએ, એમાં આપણે જો અહીંયા આવીએ જ આ બહેનોની ઘરે જાઉં ને એટલે એ બધા એવું કહેતા કે ભાઈ અમારો ભાઈ આવ્યો છે. હા, આપણા બાજુના હોય, સરવૈયાના ગામના હોય એટલે એમ થાય કે અમારો ભાઈ જ છે. અને હું જાઉં એટલે મને ભાઈની જેમ સાચવે રાખે, એટલો હેત કરે, પ્રેમ ભાવ એમ. અને એમાં આજે તમે બધા આવ્યા છો ને એટલે મને થોડુંક એમ થયું કે હવે હું એકલો નથી. એમ ક્યારેક ક્યારેક બધા આમ લટકું લેતા બને એમ સમજે આપણે સરવૈયાવાડનું, પણ હું એકલો પડું, કોઈ સાથ આપ્યો નહીં. એટલે આજે તો સાથ આપે એવા ઘણા છે. આનંદ છે, મજા આવે છે. આપણા દહેનું દિશાનું કોઈ વ્યક્તિ મળી જાય ને, હું ફૈબા જ કહું બધાને. મોટી ઉંમરના હોય ને ફૈબા કહેવાના, નાની ઉંમરના હોય ને બેન કહેવાના. ભાવનગર પિન્ટુબા ને દંબા, હા દંબા અહીંયા 5 દિવસ હાજર નહોતા, પણ 5 દિવસ એને ત્યાં બધું સંભાળ્યું ને. પિન્ટુભાઈની કામગીરી એટલી જ છે જેટલી દંબાની કામગીરી એટલી જ છે જેટલી અહીં પિન્ટુભાઈની છે એટલી. અને આજે દંબાને મળ્યો એટલે દંબા મને કે હવે 2 દિવસ અહીંયા જ રહેવું છો દાદા, કે હવે કે નથી જવું. દંબાનું કામ છે ને ત્યાં તો વાંધો તારે સહજી ના પણ આયોજન મોટું છે અને પ્રથમ આયોજન હોવાથી આવું થોડુંક થાય, પણ એ દિલગુજર કરવાનું. એમાં બધાએ વળતી મને સમા ન પડતો જો, કારણ કે ઘણી વખત એવું પણ બને છે. પણ આયોજન વતી જે કંઈ માફી માંગવાનું થાય તો માફી માંગી રહ્યું છું, પણ પ્રથમ આયોજન હોવાથી આવું થોડું ઘણું રહ્યા કરે, પણ એમાં કોઈ દિલગુજર કરતો. કારણ કે આ આવવા માટે થાય મને અત્યારે ખબર છે, અમુક ઉંમર થાય તો કાનની તકલીફ પડે, અમુક ઉંમર થાય તો પગની તકલીફ પડે, અમુકને આપણે સ્ટેજ સુધી લાવવા હોય તો. આજનો જે જમણવાર છે ત્રણેય ટાઈપનો, ગજુબા, મંગુબા, મંગી સાહેબ તો ઓળખો છો ને આપણે, એમના તરફથી એ તાલીમાં, અને તાલીમાં કટાશ ન કરતો, હળવા થઈ જવાય. આજે 12 દિવસે ગજુભા મંગુભા તરફથી છે, એવી જ રીતે કાલે ઘનશ્યામસિંહ રામભા તરફથી આખો દિવસની જે પણ કઈ સેવા છે, જમવાનું, પ્રસાદી, શરબત, જે પણ કઈ છે આખો દિવસની એ જે વ્યવસ્થા છે એ ઘનશ્યામસિંહ રામભા તરફથી આપણને મળશે.
તો આપણે એમનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનશું. કે તમારી ઉપર જ્યારે કોઈ અપરાધ થશે, જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે આ ચક્ર છે ને તમારી રક્ષા કરશે. ભગવાનનું ચક્ર તૈયાર થયું, દુર્વાસાની કૃત્યા હતી, કૃત્યાને બાળની ભસ્મ કરી, અને એ જ ચક્ર હવે દુર્વાસા પૂર્ણ શ્રદ્ધાથી કરેલું વ્રત એની તાકાત કેટલી છે જોવો તમે. ભક્તિને ભાવ સાથે કરેલું વ્રત હોય એની તાકાત કેટલી છે. પણ પૂર્ણ નિષ્ઠા સાથે થાય તો મુચકુંદની એવી કથા આવે છે ભાગવતની અંદર. વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાનને કહે, ભગવાન આ તમારું સુદર્શન ચક્ર, આનાથી મને બચાવો. એકાદશી કરીએ તો ગજ સુખ પામે. એકાદશી કરીએ તો ગજ સુખ મારે વૈકુંઠમાં જઈ બસવું છે. એકાદશી કરીએ તો ગજ સુખ એકાદશી કરીએ તો ગજ સુખ પામીએ. ભગવાનને અતિ પ્રિય કોઈ વ્રત હોય ને તો એકાદશી, પ્રભુની પ્રાપ્તિ કરવા માટે. એકાદશીના નામનું સ્મરણ થશે. એના અંતરમાં વસે અવિનાશી. નહીં કરશે તો જાય હાથ દસી તો ગજ સુખ એકાદશી, એકાદશીનું વ્રત થાય ત્યારે જ આપણું મન, આપણું ચિત્ત એ ઈશ્વરની અંદર લાગે. મારે 10 ઇન્દ્રિયો વશ કરવી છે. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામે. ભાવથી ગંગા ઘાટે જાવું છે. મારે ગંગા ઘાટે જાવું છે. એ મારે યમુના પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજ દ્વારિકાધીશ ભીતરનો ભેરો
નહીં કરું તો રહેતો કરી વિડીયો લાવું છું ફોટા મહાદેવના હાથની અંદર કાનાને આપે છે. મહાદેવ કાનાને હાથમાં લઈ અને એક નજર થઈ હરિહર એક સ્વરૂપ થોડા ઉદરને ભજતા થોડા ઉદરને ભજતા સાગર કરશો હરિ અને હર એક થયા બે એક અરે પંચમેર પરિક્રમા કર સિંહી નાદ બજાયો પંચમેર પરિક્રમા કર સિંહી નાદ બજાયો યોગ સાધક નો અસંતર મેરો લાલ કરાયો નગર में जोगी आया ये कोई समझ न पाया. અને કુળ દેવતાની કૃપા એ આપણા પર સંપૂર્ણ વરસતી હોય ત્યારે આવા ભગીરથ કાર્ય એને કરવાની આપણી અધિકારતા હોય પાત્રતા હોય ત્યારે અવાજ આપવો છે. તો આત્મા ઉદ્ધાર કરનારી કલી મલહરણી કળિયુગના આત્માનો ઉદ્ધાર કરનારી પસંદ કરે કાં તો ધર્મની રક્ષા કરવા માટે માતૃભૂમિની રક્ષા કરવા માટે કાં ગાય બ્રાહ્મણની રક્ષા કરવા માટે અને બીજું પસંદ કરે કે જ્યારે પોતે નિવૃત્ત થાય અને એ નિવૃત્તિના સમયની અંદર ભજન કરે સત્સંગ કરે કીર્તન કરવા માટે રાજપાટ મહેલ ધન ધાન્ય આ બધું છોડી અને કોઈ તીર્થ સ્થાનમાં જઈ અને પોતાના પ્રાણની અંદર પરમાત્માના દર્શન કરી અને પોતાનું મૃત્યુ પસંદ કરે છે. એનો એક ગુણ છે ક્ષત્રિય સમાજનો, પોતાનામાં સ્વામીપણું હોય છે. હા, એની અંદર એવા ગુણ છે, રાજાના ગુણ હોય છે. પ્રજાનું જતન કઈ રીતે કરવું, પ્રજાનું પાલન કઈ રીતે કરવું, રાજ કઈ રીતે ચલાવવું, કૂટનીતિ શું કહેવાય, રાજનીતિ શું કહેવાય, શૌર્યતા કોને કહેવાય, પરાક્રમ કોને કહેવાય, યુદ્ધ કલા શું કહેવાય, વિજય કઈ રીતે પ્રાપ્ત કરાય, અનુશાસનમાં કઈ રીતે રહેવાય, કઈ રીતે બીજાને રેખાય, મર્યાદા શું કહેવાય, આ બધા ગુણ એને જન્મજાત મળેલા હોય. આની કોઈ પાઠશાળા ન હોય, આ કઈ શીખવામાં ના હોય.
આ જન્મતાની સાથે મળે છે. અને એવો જો કોઈ ગ્રંથ હોય ને તો એ ગ્રંથ છે મહાભારત. હા, ભલે ભગવદ્ ગીતા, ભાગવત, રામચરિત માનસ આ બધા ગ્રંથો ધર્મના જ છે એટલે સારું જીવન જીવવા માટે જ છે. પણ આમાંથી જો કઈ વિશેષ જાણવું હોય તો એ મહાભારતની અંદર આપેલું છે. હા, મહાભારતની અંદર જે આપેલું છે ને એને એક મારા ભાઈ છે મારાથી મોટા, એ બહુ સારું લખે છે. હા, અને એના શબ્દોમાં હું તમને કહું તો સંબંધોની જે તાણાવાણ છે, જે કૂટનીતિ છે, જે રાજનીતિ છે, આ બધું મહાભારતમાંથી આપને મળે. સારી ભક્તિ કઈ રીતે કરવી, શૌર્યતા, પરાક્રમ, નીતિશાસ્ત્ર શું કહેવાય, યુદ્ધ કલા કઈ રીતે યુદ્ધમાં વિજય કરી શકાય, અનુશાસન, મર્યાદા, ગુરુ અને શિષ્યનો ભાવ, વિદેશ નીતિ. તમે જોઈ લો ગંગાપુત્ર ભીષ્મ, એના પછી કોઈ એવું ગાંડીવધારી નથી થયું. ગાંધારીજીની ઉપાસના, પોતાના પતિ અંધ હતો, મારાથી કેમ જોવાય, એ પછી હજી કોઈ એવું થયું નથી. ધનુર્વિદ્યા, જે આપણે ગાંડીવધારી અર્જુન કહીએ છીએ, એ ધનુર્વિદ્યાના જાણકાર ગુરુ દ્રોણ આજ સુધી હજી સુધી કોઈ થઈ શક્યું નથી. આવા દરેક પાત્ર છે. ભીમ જેવો બળવાન, સહદેવ જેવી સંયમતા, નકુળ જેવી નિયમતા, એ આજ સુધી થઈ શક્યું નથી. આ બધું મહાભારતમાંથી આપણે પ્રાપ્ત થાય. મહાભારત એક એવો ગ્રંથ છે કે એ ગ્રંથની અંદર આપણા જીવનની અંદર, આપણા કુટુંબની અંદર, આપણા પરિવારની અંદર કંઈ પણ વિટંબણા હોય તો એ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય. અને એમાંથી એક સરસ મજાનો રસ્તો આપણે પ્રાપ્ત થાય. નાની નાની સમસ્યા મોટું રૂપ ન લે અને સહેલાઈથી રસ્તો મળી જાય એ માટે ગ્રંથ વાંચવો જરૂરી છે. કૌરવોની 11 અક્ષોણી સેના જે હતી એ પાંડવોએ 7 અક્ષોણી સેના દ્વારા જીતી લીધી. આ એ રાજનીતિ છે, આ યુદ્ધ કલા છે. યુધિષ્ઠિર છે એ ધર્મનું પ્રતીક છે. ભીમ છે એ ભરોસો અને તાકાતનું પ્રતીક છે. અર્જુન એ સમર્પણનું પ્રતીક છે. અર્જુન જેવી સમર્પણ ભાવના. યુદ્ધ કરતી વખતે થોડોક આંખડો બાબડો થઈ ગયો કે મારે યુદ્ધ કેમ કરવું, સામે બધા મારા વડીલો, કાકા, બાપા, મોટા બાપા, સસરા, ગુરુ દ્રોણ. અને એ વખતે ભગવાન જ્યારે એને ઉપદેશ આપે છે, ભગવદ્ ગીતા રૂપી ઉપદેશ સાંભળ્યા પછી ભગવાને કીધું કે અર્જુન બોલ, હવે તારે શું કરવું? અને એક જ શબ્દમાં જવાબ આપે છે, કરીશે વચનમ તવ, હું તમારા વચનનું પાલન કરીશ. આ સમર્પણ ભાવના. એક એક યોદ્ધા આપણે જોઈ લઈએ તો એની પાસે એક એક એવો ગુણ છે જે આપણે બહુ ઉપયોગી છે. અને એ જ વંશની અંદર આગળ પરીક્ષિત મહારાજ, ધીમે ધીમે મોટા થાય છે, રાજા બને છે, સમ્રાટ બને છે. કે તું એને શું કામ મારે છે?
અને એ શૂદ્રને મારવા જાય ત્યારે એ એના ચરણે આવી જાય છે, રાજાના શરણમાં આવી જાય. રાજાના શરણમાં આવી જાય ને રાજા ગમે તેવો હોય એને માફ કરે. ક્ષમા વિરસ્ય ભૂષણ. ક્ષમા આપીને એ વીરતાનું આભૂષણ છે. વેરભાવ ન થાય. હા, આપણી સામેની વ્યક્તિ કોઈ હોય એને આપણું ગમે એટલું ખરાબ કર્યું હોય છતાં એને ક્ષમા આપવી, એને માફ કરી દેવો, આ એક વીરતા છે. એની સામે બાયું ચડાવીને લડવાનું ના હોય. એને માફ કરો, મોકો આપો. એક વખત જરૂર એને પસ્તાવો થશે. એટલે શુદ્ર રૂપી કળયુગ હતો એ રાજાના શરણમાં આવી ગયો. એટલે રાજાએ કહ્યું કે હવે તું તને મારીશ નહીં, પણ તું આ નગર છોડી, આ રાજ્ય છોડી અને તું જતો રહે. કળયુગ કે હું જાઉં ક્યાં, મારે જાવું ક્યાં, મને કોઈ એવું સ્થાન આપો કે સ્થાનમાં હું રહી શકું. એટલે કળયુગને સ્થાન આપવામાં આવ્યા. ધૃતમ પાનમ શ્રિયમ સુનામ યત્ર ધર્મ ચતુર્વિદઃ. ચાર સ્થાન આપવામાં આવ્યા. અને વળી પાછા બધા સ્વામિનારાયણ ધર્મ પાળે છે. આ મોટી વાત છે. હા, એમાં તો વ્યસન હોય જ નહીં. અને નથી ને એટલા માટે તમે બધા સુખી સંપન્ન છો. હા, બાકી આ બે વસ્તુ એવી છે એ માણસને ખાલી કરી નાખી, માણસનું ઘર ખાલી કરી નાખી, સંપત્તિ ખાલી કરી નાખી. સમય, સંપત્તિ અને શરીર, આ ત્રણ વસ્તુની બરબાદી છે જુગાર અને સુરાપાનમાં. સમય, સંપત્તિ અને શરીર. વ્યસન પાછળ ધીમે ધીમે પોતાની સંપત્તિ પોતાની પાસે હોય એ વાપરા કરે, એની પાસે ખૂટી જાય અને આજુબાજુમાંથી લીધા કરે. એમ કરતા કરતા માથે દેવું થાય, માથે લેણું થાય, પછી સંપત્તિ વેચવા લાગે. 2 વીઘા, 5 વીઘા, 10 વીઘા એમ કરતા કરતા કદાચ ગમે એટલા વીઘા હોય. નક્કી બાવળીઓ નહીં કલ્પે ભાગ્ય રેખા રે વરાણી મારા હરે જાન જૂના ધર્મ જો જાણી રે. ઓ પરીક્ષિત મહારાજ એની આખી ચિંતા દૂર થઈ. સુખદેવજી મહારાજ કહે છે તમે મારી સામે બેસી જાઓ, તમારે જે ભય છે, જે ડર છે, એ ડરમાંથી મુક્ત કરી અને તમને ભગવાનનો સાક્ષાત્કાર કરાવી આપું. તમારું મૃત્યુ સુધરે એનું તમને વચન આપું છું. પોતાની ચિંતા દૂર થઈ, ભય દૂર થયો, ફિકર દૂર થઈ. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકી પીર, ફિકર की जो बाकी करे उसका नाम फकीर. પરીક્ષિત મહારાજ બેસી ગયા કથા સાંભળવા માટે. સુખદેવજી મહારાજ કથા કહે છે, ભાગવતની કથા પોતાના પિતાજી પાસેથી મળેલી. બીજા સ્કંદની અંદર
એ કથાની શરૂઆત કરે. બીજો સ્કંદ છે ને એ જ્ઞાન લીલા છે. અધિકારી જીવ મળી જાય. પહેલો સ્કંદ અધિકાર લીલા. આ 12 સ્કંદની યાત્રા અધિકારથી આશ્રય સુધી. અધિકારી જીવ મળે ને પછી જ્ઞાનની વાતો થાય. ત્યાં સુધી જ્ઞાનની વાતો ન થાય. હા, કોઈ સાધુ સંત મહાપુરુષો પાસે તમે સત્સંગ કરવા માટે જાઓ ને એટલે પેલા બધી ઉપર છેલ્લી વાતો કરે. સદગુરુ સેવે ઇન સુધર્યો વિમળી વાલે સદગુરુ સેવે ઇન સુધર્યો વિમળ મળી નહીં વાલે. આમાં કોઈ સાચા સદગુરુ મળે તો ગુરુજી જ્ઞાન વિના જ્ઞાન ગુરુજી જ્ઞાન વિના તો એ પામર પાણી મારા સંતો તો એ પામર પાણી મારા સંતો જૂના ધર્મ જો જાણે જૂના ધર્મ જાણે મારા બીજો સ્કંદ છે તે જ્ઞાન લીલા છે. કોઈ એવો અધિકારી પુરુષ મળે ત્યારે જ્ઞાનની વાતો થાય. પહેલા તો ઉપર છેલ્લી વાતો થાય. પછી જો ઉપર છેલ્લી વાતો થતા થતા જો જ્ઞાન ન પ્રગટે તો સમજી લેવાનું કે ખાલી કપડા બદલાવેલા છે. આને હા, દેખાવ છે, દંભ છે, પાખંડ છે. કપડા બદલાવાથી જ્ઞાન પ્રાપ્ત ન થાય. પણ એવા કોઈ સાચા સદગુરુ મળી જાય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે શરૂઆતમાં સત્સંગ થાય અને એ સત્સંગની અંદર મન પરવાય. પરમાત્મા પુરાણા હોય ને તો એ પ્રાણ ગોભાઈ પૂરેલા છે મારા પોતાના જીવનમાં. હા, આ કોઈ વખાણ કરવા માટેની વાત નથી, સત્ય વાત છે. અને ધંબા વિશે વાત કરતો હતો પિન્ટુભાઈ હું, કે તમે ને હું બે એવા ભાગશાળી છીએ કે તમને જેમ ધંભાઈ જેવો ભાઈ મળ્યો છે ને મને આવો જ ભાઈ મળ્યો છે. હા, તું જે કરવું એ કર પિતારે, બીજી ચિંતા છોડી દે. આ રામ લક્ષ્મણ ની જોડ કહેવાય. હા, આમાં વાત એમ ને રણજીતભાઈ ને એ તો રામ છે એમ ને. ખરેખર તમારો પરિવાર આખો આમ આ ધંભાર ને પિન્ટુભા એમ નહીં, પણ હું જોઉં છું આજે છેલ્લા 5 દિવસથી એક એક ભાઈ, પછી રણજીતભાઈ હોય, ભગતભાઈ હોય, દાજી ન આવડે અમુક, કાનભાઈ ને આ કાનભાઈ, હા તાલુકદાર, ત્યારથી માવા મૂક્યા છે. તાળીથી વધાવો. કથા શરૂ થઈ ને એટલે કીધું કે આજથી માવા બંધ. આજે જે આયા ભોઈકા ગામની અંદર કથા કરું છું ને પિન્ટુભાઈ, મને એવું નથી લાગતું કે હું કોઈ અજાણી જગ્યામાં જઈને કથા કરું છું. હા, મારા ગામમાં કથા કરતો હોય અનુભવ થાય, ભાવનગરમાં કથા કરતો હોય ને એવો અનુભવ અત્યારે થાય છે. આટલો બધો તમારા બધાનો પ્રેમ ઝેર હોય ને એવું જ છે. મથુરાની અંદર ભગવાન આવ્યા છે, બધાને ખ્યાલ આવી ગયો. સવારમાં કૃષ્ણ અને બલરામ પોતાના પિતાશ્રીને કહે છે, પિતાશ્રી અમારે મથુરાના દર્શન કરવા છે. અને મથુરાના દર્શન કરવા માટે નીકળે. ધોબીનો ઘાટ આવે, ધોબી પાસે જાય છે. ધોબી કાકા અમને કપડા આપો. આજ સુધી કાનાએ સીવેલા કપડા નતા પહેર્યા, હવે
હવેથી પહેરવાનું ચાલુ કરે છે. ધોબી કાકા પાસે આવીને કહ્યું, ધોબી રામા અવતારમાં જ્યારે સીતાજીની નિંદા કરેલી એ આ કૃષ્ણ અવતારની અંદર ધોબી બને છે. ભગવાન એનો હિસાબ બરાબર કરવા માટે આવી ગયા. હા, જ્યાં સુધી હિસાબ ચૂકતે ન થાય ને ત્યાં સુધી આવાગમન ચાલુ રહેવાનું છે. હિસાબ ચૂકતે કરતા જવાનું. 1 રૂપિયાનું માથે લેણું ન રહેવું જોઈએ, કોઈનું પણ ઋણ ન રહેવું જોઈએ. દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ, આ 3 પ્રકારના ઋણ માંથી માણસ મુક્ત થવા માટે આ માનવ શરીર આપને મળે છે. અને જો ઋણ ચૂકવાનું બાકી રહી જાય તો સમજવાનું કે હજી આપણો બીજો જન્મ પાકો. હા, ભગવાનને પ્યારો થઈ ગયો. ગોળીયાને કીધું ચાલો કપડા લઈ લો. માપના ન થાય તો સામે જો દરજી કાકા છે. તારે સરજી ના પણ આયોજન મોટું છે અને પ્રથમ આયોજન હોવાથી આવું થોડુંક થાય, પણ એ દિલ ગુજર કરવાનું. એમાં બધાએ વચ્ચે મને સમા ન પડતો જો, કારણ કે ઘણી વખત એવું પણ બને છે. પણ આયોજન વચ્ચે જે કઈ માફી માંગવાનું થાય તો માફી માંગી રહ્યું છું, પણ પ્રથમ આયોજન હોવાથી આવું થોડું ઘણું રિયા કરે, પણ એમાં કોઈ દિલ ગુજર કરતો. કારણ કે આ આવા માટે થાય, મને અત્યારે ખબર છે અમુક ઉપર થાય તો કાનની તકલીફ પડે, અમુક ઉપર થાય તો પગની તકલીફ પડે, અમુક ને આપણે તેલ સુધી લાવવા હોય તો. આજનો જે જમણવાર છે ત્રણેય ટાઈપનો, ગદુબા, મંગુબા, મંગી સાહેબ તો ઓળખો છો ને આપણે, એમના તરફ છે એ તાલીમાં. અને તાલીમાં કરતા શું કરતો હળવા થઈ જવાય. આજે બારસના દિવસે ગોજુભા મંગુભા તરફથી છે, એવી જ રીતે કાલે ઘનશ્યામસિંહ રામભા તરફથી આખો દિવસની જે પણ કઈ સેવા છે, જમવાનું, પ્રસાદી, શરબત, જે પણ કઈ છે આખો દિવસની એ જે વ્યવસ્થા છે એ ઘનશ્યામસિંહ રામભા તરફથી આપણને મળશે. તો આપણે એમનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનશું. ऋग्वेदाय नमः, यजुर्वेदाय नमः, वेदाय नमो नमः. કળશમાંથી અથવા વાટકામાંથી ચારે દિશામાં જળ છાંટો. બધી વસ્તુ યહ સ્મરદ પુંડરીકાક્ષ સભાયાભ્યંતર શુચિ. ગણપતિ દાદાને 4 ચમચી જળ ચડાવો પાણીની. સોપારી હોય એ સોપારીને 4 ચમચી જળ ચડાવે. સર્વાંગે સ્નાન્ય જલમ સમર્પયામી. તમારી પાસે પંચામૃતનો વાટકો છે, પંચામૃતનો વાટકો લેવાનો ભગવાનને. પયોદધિઘૃતમ ચૈવ મધુશ્ચ વિઘ્ન વિનાયકાય નમઃ, વિઘ્નરાજાય નમઃ. પંચામૃતમ સમર્પયામી. ભગવાન ઉપર આશીધારે અભિષેક કરે. ઓમ શ્રી ગણેશાય નમઃ નો જપ કરવાનો. ગંડ સ્થળે કિલકીકૃત શોભિત ચંદ્ર તલે વેણી દલી પ્રણમામિ ગણાધિપતિ જટિલ. ઓમ વિઘ્ન વિનાયકાય નમઃ. કળશ બેનો લેવાનો, ભાઈઓએ ભગવાનને નવરાવી દેવાના. તમારી બાજુમાં ખાલી ડીશ જે ડોલ ભલે ભાઈ ચાલો બેનો ભગવાનને કંકુના ચાંદલા કરે અને ભાઈઓ ભગવાનને ચંદનના ચાંદલા કરે. ચંદન અને કંકુના ચાંદલા. કાય નમઃ. ભગવાનને પુષ્પની પાખડી પ્રદાન કરો. ગણેશાય નમો નમઃ. પુષ્પમ સુવાચંદનમેવ ચ સૌભગાદર્વમર્પયામિ. બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરવાના, પ્રાર્થના કરવાની કે હે વિઘ્ન વિનાયક, તમારી અસીમ અને અગાધ અનુકંપાથી તમારી સેવા કરી છે, આની અંદર કોઈ ક્ષતિ થઈ હોય તો નાનો બાળક જાણી અમને ક્ષમા કરજો. હાથની અંદર પુષ્પ રાખી અહીંયા ભગવાન કળશ કુંભસ્થ દેવને આપણે બિરાજમાન કરેલા છે. કુંભસ્થ દેવની અંદર બધા જ દેવી દેવતાઓનું આવાહન થાય. રાજેશ્વરી દેવી નમસ્તે
સ્ફટિકા પ્રભાય સુશ્વેતહારા યશમંગલાય સહસ્રાય જશાસનાય અપામપતિ વરુણાય પુષ્પ મૂકો અને સ્થાપન કરેલા દેવી દેવતાઓને નમસ્કાર કરો. નમસ્કાર. નમસ્કારોમિ. ભગવાન પાસે આપણે ઋતુ પ્રમાણે ફળ અર્પણ કર્યા છે, પછી સૂકા મેવા અર્પણ કરેલા છે, વસ્ત્ર અર્પણ કરેલા છે. ડાબો હાથ આવી રીતે ભગવાન અને ભાવથી ખવડાવી હતી. એવી જ રીતે ભગવાન જ્ઞાનાય એક વાર ત્રાસની અંદર અથવા થાળીની અંદર જ્ઞાનાય સમાનાય ત્રણ ચમચી જળ મૂકો. કનૈયા દેવ વિરામ સમર્પયામિ જતિનામ સમર્પયામિ. નમસ્કારાન નમસ્કારોમિ. સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદહિતાય નાગાનનાય શ્રુતિય વિભૂષિતાય ગૌરી સુતાય. સ્વયંસેવકોને નમ્ર નિવેદન કે બધાયના ત્રાસની અંદર એક એક કળશ પાણી પધરાવે. તેના કોને પાણી આપવાનું છે? પછી પ્રાપ્ત થાય અને કારણ દેવને પણ પ્રાપ્ત થાય એ ભાવથી ત્રણ સ્વરૂપ છે. અને એ આત્મા શિવ આત્મા સરસ્વતી સ્વરૂપ પવિત્ર એને જળ મળે અને મળે તો એ ભાવથી બધાને આપણે જળ આપવાનું છે. તો પેલા દેવ ઋણમાંથી મુક્ત થવા માટે આપણા દેવતાઓને જળ આપવાનું છે. એ કઈ રીતે આપવાનું છે? સીધું હા વાચસ્પતયે દર્શનાય. હવે ઋષિ મુનિઓને જળાય પંચશિખાય પંચશિખાય પંચશિખાય. હવે જમસનકાય ઓમ કવ્યવા અનલાય ઓમ જલાય મૃત્યવે અંતકાય વૈવસ્વતાય કાલાય સર્વભૂતક્ષયાય સર્વભૂતક્ષયાય. હવે ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. તમને કાંઈ પ્રશ્ન થાય ને તો પ્રશ્ન પૂછવાનો. સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. એમ ના હાહુ વડદાદીમાં નામનું આવડે તો ગંગા જમના સરસ્વતી. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. એક છે હોય તો ત્રણ, બે છે હોય તો છ. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. એક કરતા વધારે પણ હોય દાદા દેવ છે કે બે છે તમારે? બરાબર છે. જલમ તસ્મૈ સ્વધા નમઃ. ઇદમ તસ્મૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. ચાલો કાકા કાકા પિન્ટુભાઈ અહીંયા. પિન્ટુભાઈ અંકલ. હા ઠીક જોઈ ગયા હોય તો. ઇદમ જલમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. હવે હાલા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ને એટલે અમારે ઇંગ્લિશ શબ્દ જ બોલવો પડશે. હો અંકલ વૈયા ગયા હોય તો આપો, આંટી વૈયા ગયા ઇદમ હોય તો. જલમ તસ્મૈ સ્વધા નમઃ. ભાઈ ભાઈ આપો. ઇદમ જલમ તસ્મૈ સ્વધા ભાઈ, ભાઈ. નમઃ. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્મૈ. ભાભી અથવા ઓવરું થતું હોય એવો કોઈ દેવ થઈ ગયા હોય તો ભાભી. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ તસ્યૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. બનેવી પટેલ જે કહેતા હોય જીજાજી. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. દીકરો અથવા ભત્રીજો, તમારા સંબંધમાં દીકરો અથવા ભત્રીજો થતું હોય ને એવું કોઈ દેવ થઈ ગયું હોય તો પાણી આપો. હા હા આપો આપો. તમારો દીકરો જ થાય ને ઈ. આપો આપો. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. દીકરી અથવા ભત્રીજી. દીકરી ઇદમ અથવા જલમ ભત્રીજી. તસ્યૈ આપો. સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ.
ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. અરે ઓલામાં મારે બોલવાનું રહે દાદા. તમે ખાલી બોલ. જેને દેવ થઈ ગયો એ પાણી આપો. ઇદમ જલમ સ્વધા નમઃ. ના 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 ના. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. મામા મામા. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. માસી ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. એક કરતા વધારે માસી હોય તો હા માસી અથવા મામા એક કરતા વધારે દેવ છે. નમઃ. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. સસરા દાદા નામ આવડે છે ને સસરા? ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. આ અમને ખ્યાલ ન હોય ભાઈ. જલમ તસ્યૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. ગુરુ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્મૈ ગુરુ. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. તમે કોઈ શિષ્ય બનાવ્યો હોય ને શિષ્ય દેવ થઈ ગયો હોય તેને પાણી આપો. છે કોઈને? તસ્મૈ સ્વધા નમઃ. મિત્ર ભાઈબંધ ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. 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 હવે સમસ્ત પિતૃઓનું નામ લઈ અને આપણે જળ આપવાનું છે. આપણી 7 પેઢીની અંદર કોઈ પણ વેચાન્ય બાંધવા સ્મૃતા યમે કુલે લુપ્ત પિંડા પુત્રધારા વિવર્ધિતા ક્રિયાલોપગતાય જત્યશ્ચ ભગવંત થા વિરૂપામ રૂપગર્ભાશ્ચ જ્ઞાતા કુલે મમ તેષામ જલમે આદત્તા ક્ષયોદિષ્ટતો આ બ્રહ્મસ્તંભ પર્યંતમ દેવર્ષિ પિતૃમાનવા તૃપ્તયંત પિતરા સર્વે માતૃમાતા મહાદયા અદ્વૈતા કુલકોટેનામ સપ્તદ્વીપાનિ વાસિનમ આ બ્રહ્માંડ ભુવનાલોકા નિદમસ્તો તિલોદકમ. આ બ્રહ્માંડ નારાયણ દેવ કી. ત્રાસની અંદર ડાબ મૂકી દો અને 3 વાર પાણી મૂકો વિષ્ણવે નમઃ બોલીને સીધા કહો. ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. પિતૃદેવને વંદન કરી જવાના. અનાદિ નિધિનો દેવ શંખ ચક્ર ગદાધર ક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની કે હે નારાયણ મારા પિતૃદેવની તૃપ્તિ થાય, આ જળ બધું એને પ્રાપ્ત થાય એવી કૃપા કરવા વાળા બનજો. જળની અંદર વસનારા દેવ છે નારાયણ, જેને આપણે વિષ્ણુ તરીકે ઓળખીએ. જળનું એક નામ નારાયણ પણ છે. સદગુરુ ભગવાન જય. નમઃ
તસ્મે શ્રી ગુરુવે સરસ્વતીના ઉપાસકો નાદગુંજ વિરાજતા પૃથ્વી પરના સાધુ સંતો મહાપુરુષો પૃથ્વીના દેવ એવા દેવો તેમના ચરણોમાં ડબલ પ્રણામ. આપ સૌ કથા મંડપની અંદર વિરાજમાન સર્વે ભાઈઓ બહેનો માતાઓ સૌના હૃદયની અંદર વિરાજમાન પરમ તત્વ એવા પરમાત્માના ચરણોમાં ડબલ પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. પરમ કૃપાળુ પરમાત્મા સૌના કારણોના કારણ અને અકારણ અહેતુથી કૃપા કરનાર એવા ભગવાનના અસીમ કૃપાથી આ મેઘાણી પાટીલ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજે ચતુર્થ દિવસની અંદર નાગર સત્રની અંદર ભગવાનને ઝાંખી કરીએ, એમના ગુણગાન ગાવાનો અને ગૌરવવાનો અવસર આપણે પ્રાપ્ત થાય. એમને સિદ્ધ માટે તેના બાકી કશું કોઈની શક્તિ ખોટી વેર નથી, તમારે તમારી ભગવાનની કથા હોય, કથા દરમિયાન થઈ શકે એટલો જપ કરો. જેટલી શક્તિ વાતો કરવામાં વેડફાશે એ જ શક્તિ પ્રભુના નામ સાથે જોડી દઈશું, તેમાં આપણું કલ્યાણ થશે. મૌન છે ને એ વાણીની તાકાત છે. જેટલું બોલવાથી માતૃભાષાની અંદર પ્રાર્થના થાય. અર્ચના એટલે કે સ્તુતિ કરવી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ પછી વંદનમ. વંદન કરવું, પ્રણામ કરવા, નમસ્કાર કરવા એ પણ એક ભક્તિ છે. ઈશ્વરને તો નમસ્કાર કરીએ જ આપણે, આપણા વડીલોને નમસ્કાર કરવા. ગમે એટલી મર્યાદા આપણે રાખતા હોય પણ નમસ્કાર કરવામાં બહુ મર્યાદા નહીં રાખવાની. ઘણી વખત એવું બને કે આપણે વડીલો હોય ને તો ત્યાં જઈએ નહીં, એટલી મર્યાદા રાખીએ આપણે. ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં આવું મેં જોયું વધારે. હા, મારું ગામે તે પાછું ક્ષત્રિય સમાજનું જ છે, સવૈયા બધા. એટલે ઘણી વખત એવું બને કે ભાઈ મોટા મોટા વડીલો બેઠા હોય, અહીંયા નાના બાળકો હોય, યુવાનો હોય, લોકો જાય નહીં કે ભાઈ અહીંયા વડીલો બેઠા છે, આપણે કેમ જવું? પણ નમસ્કાર કરવા માટે એવી શરમ નહીં રાખવાની,
એવી મર્યાદા નહીં રાખવાની. પગે રોજ લાગવાનું. માતા પિતા હોય, વડીલો હોય, ગુરુ હોય, સાસુ સસરા હોય, રોજ પગે લાગશો ને એટલે તમારી કે એમની સાથે રહેલો રાગ અને દ્વેષ હશે ને એ દૂર થઈ જશે. આ મોટી દવા છે. થોડો ઘણો રાગ કે દ્વેષ ઉત્પન્ન થશે અને તમે નમસ્કાર કરશો અને સામેથી બોલાવશો એટલે તરત જ દૂર થઈ જશે. અને નહીં બોલાવો ને તો વધતું જશે દિવસે દિવસે. સામેથી બોલાવો, સામેથી વંદન કરો, ધીમે ધીમે રાગ અને દ્વેષ ઓછા થઈ જશે. એટલા માટે વંદન કરવાના, એટલા માટે નમસ્કાર કરવાના. આપણા ઈષ્ટ દેવતા, આપણા કુળ દેવતા હોય એમને પણ રોજ નમસ્કાર કરવાના, રોજ વંદન કરવાના, રોજ એમને યાદ કરવાના. વંદન અને ચંદન આ ઠાકોરજીને અતિ પ્રિય છે. કપાળની અંદર કરેલો ચાંદલો, તિલક અને વંદન આ ઠાકોરજીને અતિ પ્રિય છે. કપાળમાં થયેલો ચાંદલો હોય, ગળાની અંદર પહેરેલી માળા હોય કે કંઠી હોય, એનાથી એક વસ્તુ નક્કી થાય કે આ કોઈની સાથે જોડાયેલો જીવ છે. આ ભટકતો જીવ નથી. હાવ કોરું કપાળ હોય, હાવ કોરી ડોક હોય તો સમજવાનું કે હજી આ ક્યાંક ભટકે છે. આ જીવ હજી કોઈ સાથે જોડાયેલો નથી. આ જીવના હજી કોઈ સાથે લગ્ન થયા નથી. હજી આ કુંવારો છે. માળા તે મંગળસૂત્ર છે, કંઠી તે મંગળસૂત્ર છે અને ચાંદલો તે સિંદૂર છે. કપાળમાં ચાંદલો કરેલો છે એનાથી ખ્યાલ આવી જશે કે આ ક્યાંય જોડાયેલો છે. ડોકમાં માળા હોય કે કંઠી હોય તો સમજવાનું કે એને ક્યાંક મંગળસૂત્ર મળી ગયું છે. આ જીવ કોઈની સાથે પરણી ગયેલો છે. વંદન કરવા, પ્રણામ કરવા, નમસ્કાર કરવા, એમનું સ્મરણ કરવા એક ભક્તિનો પ્રકાર છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય. આટલું કરશો